મિત્રો અત્યારે આપણે ગુમડિયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે અને અહીંયા અમદાવાદ થી એક બા દર્શન કરવા માટે આવ્યા છે. એટલે અહીંયા આવ્યા એટલે મેં પૂછ્યું કે બા તમે અહીંયા દર્શન કરવા માટે કેમ આવ્યા છો? તમે કેમ દર્શન કરવા માટે આવ્યા છો કયો? મને હાર્ટની તકલીફ હતી, દાદાએ બધું સારું કરી દીધું. મને હાર્ટની તકલીફ શું હતી? કે એટેક 2 વાર આવી ગયા. હા, પછી ત્રીજી વાર નોર્મલ બધું થઈ ગયું. દાદાને યાદ કર્યા એટલે બધું નોર્મલ થઈ ગયું. શું હતું દાદા? બાને એવું હતું કે એમને એટેક નો પ્રોબ્લેમ હતો, એમને તાત્કાલિક રાતોરાત દવાખાને લઈ જવા પડતા હતા અને ગામડેથી એમને ગાંધીનગર લઈ ગયા હતા અને ત્યાં એવું કીધું હતું કે એમને એટેક આવેલો છે. કે પછી ફરી વખત બીજી વખત બતાવ્યું, ત્યાં બી એવું કીધું કે હા એમને એટેક છે. પછી ત્રીજી વખત બતાવ્યું ત્યારે એમનો રિપોર્ટ કરાયો અને બધું વાતચીત કરી ત્યારે દાદાની એમણે બાધા રાખી લીધી હતી. કોઈને કીધું નતું, એમને પોતે એકલાએ જ રાખી હતી. અને ત્યારે પછી બધા રિપોર્ટો નોર્મલ આવ્યા અને એમને કે ડોક્ટરે કીધું કે હવે તમારે કોઈ આવી એટેક બેટેક જેવું છે જ નહીં, કે ક્યાંય એટેક આવ્યા છે. તો બા માનતા ક્યાંથી રાખી હતી? વિડીયો જોયો તો કે વિડીયો જોઈને રાખી ભાઈ. વાહ, હે યુટ્યુબ પર વિડીયો જોઈને બધા રાખી દીધું. આપણે 2 વર્ષ પહેલા ગુમડિયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને વિડીયો મૂક્યા હતા. એ વિડીયો હજી શેરિંગ થાય છે અને હજારો શ્રદ્ધાળુઓ વિડીયો જોઈને દર્શન કરવા માટે આવેલા છે. જેવી જેની શ્રદ્ધા એવા હનુમાન દાદા કામ કરે છે. મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. દવા અને દુઆ બે, એવું નહીં કે ખાલી દુઆ, દવા પણ કરાવજો અને દુઆ પણ જરૂર કરજો.